છે જીવનમાં આપણે આગળ વધી આપણા પરિવારને સુરક્ષા આપીએ અને પરિવાર પણ આપણા કારણે નપતો હોય એ પણ એમના જીવનમાં આગળ વધે આવો એક મજાના સંકલ્પ સાથે હું વિનંતી કરીશ કે આવું મજાનું સ્વપ્ન અને આજે વર્તમાન સમયે પૂરા હિન્દુસ્તાનની પાંજરાપોળ અને ગુજરાત હિન્દુસ્તાન ગવર્મેન્ટ એટલે કે હિન્દુસ્તાન ગવર્મેન્ટ દિલ્હીએ જેમને એનિમલ વર્લ્ડના જેમને સભ્ય તરીકે ચૂન્યા છે એવા આપણા જૈન શાસનના શ્રાવક એવા સમસ્ત મહાજનના શ્રી ગિરીશભાઈને હું વિનંતી કરીશ પોતાના હૃદયના ભાવોત્રે વ્યક્ત કરશે એ આપણી સૌની વચ્ચે પધારે ત્યાં સુધી જે આની પછી હું વિનંતી કરીશ સમસ્ત મહાજનના આપણા શ્રી ગિરીશભાઈ પોતાના હૃદયના ભાવોત્રે વ્યક્ત કરશે. હા, પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવના શબ્દો છે કે કામ પોતે બધું જ કરે છે. આજે ખાલી વ્યક્તિઓને નહીં આખી આખી પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવી દીધી. આજે પાંજરાપોળ ભવિષ્યમાં હાથ આંબો ન કરે ને એના માટે પાંજરાપોળોને આત્મનિર્ભર કરી કેટલાય ગામોને સમૃદ્ધ કર્યા. કેટલા જૈનેતર ભાઈઓના રૈયામાં જીવો પ્રત્યે પર્યાવરણ પ્રત્યે સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ અને આદર સત્કાર જેમને છલકાવ્યો છે એવા આપણા સમસ્ત મહાજનના ગિરીશભાઈને એકવાર તાલીઓથી વધાવજો પુણ્યશાળી. અને આજે એક સરસ મજાનું કાર્ય એક ઇતિહાસ લખાય એવું કાર્ય આ સંગાત પરિવારના આંગણે કરવા જઈ રહ્યા છે એવા સમસ્ત મહાજનના શ્રી ગિરીશભાઈ. निर्भर योजना के अंतर्गत समाज निर्माण की अनोखी पहल रिक्शा चालकों के लिए जीवन बदलने वाला अभियान. समस्त महाजन अरहम युवा ग्रुप त्याग परिवार और नवकार जीवदया ग्रुप द्वारा मिलकर आयोजित इस अभियान में अब तक फेज 3 में 5 मार्च 2024 को 51 रिक्शा चालकों को नई रिक्शा बिना ब्याज दिलवाई गई. फेज 2 में 14 दिसंबर 2023 को 23 रिक्शा चालकों का पुराना कर्ज माफ करने में सहयोग दिया गया. फेज 1 में 5 नवंबर 2023 को 27 रिक्शाओं की मरम्मत करवाई गई. सभी लाभार्थियों ने व्यसन मुक्त जीवन की शपथ ली. अब अगला चौथा फेज हम 72 नए रिक्शा चालकों को नई रिक्शा ब्याज मुक्त अर्पण करने जा रहे हैं. एक और बड़ा कदम व्यसन मुक्त आत्मनिर्भर भारत की ओर. कार्यक्रम विवरण दिनांक 30 मार्च 2025 रविवार समय सुबह 9:30 बजे. स्थान श्री प्रतिष्ठान परिसर श्री गोड़ी जी पार्श्वनाथ जैन देवसार चुंडाल सकल चांदखेड़ा राजनगर अहमदाबाद. पावन प्रभावक मिश्रा तपागच प्रवर समिति के कार्यवाहक महान मांगलिक प्रदाता गच्छाधिपति परम पूज्य आचार्य श्रीमद विजय अभयदेव सुरेश्वर जी महाराज. परम पूज्य आचार्य भगवंत श्रीमद विजय मोक्षरत्न सुरेश्वर जी महाराज साहिब. गुरुवर्य श्री अक्षरवत्सल स्वामी जी BAPS स्वामीनारायण संस्था शाहीबाग. श्री धर्मनंदन स्वामी जी महाराज कोठारी स्वामी जी SGVP सरखेज गांधीनगर हाईवे. आमंत्रण प्रबंध न्यासी समस्त महाजन श्री गिरीश भाई शाह 9820020976. न्यासी समस्त महाजन श्री देवेंद्र भाई जैन 9825129111. हमारा विनम्र अनुरोध पधारें, रिक्शाओं को फ्लैग ऑफ करें और लाभार्थियों को आशीर्वाद दें. ये पहल रिक्शा चालकों और उनके परिवारों के जीवन में आर्थिक सुरक्षा व्यसन मुक्ति और आत्मगौरव लेकर आई है. आइए साथ मिलकर एक संस्कारी और स्वावलंबी समाज का निर्माण करें. कल के रिक्शा वितरण कार्यक्रम को लाइव देखें. लिंक विवरण बॉक्स में दिया गया है. કાળુપુર રેલવે સ્ટેશન સવારે 4:30નો સમય. દુરંતો 10 મિનિટ વહેલી આવી ગઈ. મારી ટેક્સી આવવાની હતી, આવી નહીં. એક રિક્ષાવાળા ભાઈ મારી પાસે, તમને બધાને બી અનુભવ હશે સ્ટેશન પર કે રિક્ષાવાળા આપણી પાછળ પડી જાય. સાહેબ રિક્ષામાં બેસો, ક્યાં જવું છે, ક્યાં જવું છે. મેં 2-3 વાર કીધું ભાઈ મારી ગાડી આવવાની છે. અરે સાહેબ ક્યાં જવું છે, હું મૂકી દઈશ. મેં કીધું ભાઈ ગાડી આવવાની છે. અરે સાહેબ તમને ક્યાં જવું છે. એટલે મારાથી બોલાઈ ગયું કે મૈત્રી વાત્સલ્ય ધામ જવું છે. મેં સાહેબ ચલો હું મૂકી દઉં. મેં કીધું તે નહીં જોયું ને કે સાહેબ હું જૈન છું. મારી આંખો ચમકી. મેં કીધું જૈન છે અને જૈન રિક્ષાવાળો. આ મુંબઈમાં અમે બેઠા હોઈએ ને તો અમારા દિમાગ પર એક પ્લાસ્ટર લાગેલું હોય. મંથનભાઈ
પાછળ કોને બેસીને કરો નહીં તો. અમારા દિમાગ પર એક પ્લાસ્ટર લાગી ગયું કે જૈન વળી રિક્ષાવાળો થોડો હોઈ શકે. એટલે મેં તો મને કે સાહેબ હું જૈન છું, મેં જોયું છે મૈત્રી વાત્સલ્ય ધામ, તમને મૂકી જઈશ. હવે ટેક્સી આવી નહોતી, ગાડી વહેલી આવી ગયેલી. મેં ચલો ભાઈ બેસી જઈએ. બેઠા પછી મેં હમસતા પૂછ્યું, મેં કેમ ભાઈ રિક્ષા ચલાવે છે? મેં કે સાહેબ હું કંઈ ખોટું કામ કરું છું? મેં કીધું ના, ખોટું કામ તો નથી કરતો, પણ રિક્ષા કેમ ચલાવે છે? મેં કીધું સાહેબ મજૂરી કરીને કમાવું છું ને પરિવારનું નિભાવ કરું છું. બીજા સાધર્મિકોની જેમ લાઈનમાં ઊભા રહીને અનાજ માટે તો હાથ લાંબો નથી કરતો ને. એટલે મને આમ થોડો ઝટકો લાગ્યો. મેં કીધું આ ભાઈની વાત તો મુદ્દાની છે. આપણા મનમાં એમ છે કે જૈન રિક્ષા ન ચલાવે, જૈન શાકભાજીની લારી ન ચલાવે, જૈન ફ્રૂટ ન વેચે, તો જૈન કરે શું? કાં સારો વેપારી બને અને કાં લાઈનમાં ઊભા રહીને અનાજ માંગે, મને સ્કૂલ ફી આપો, મને અનાજ આપો, મને મેડિકલની સહાય આપો. સામાન્ય રીતે છેલ્લા 20-25 વર્ષથી આપણે સાધર્મિક ભક્તિની વ્યાખ્યા આટલી કરી નાખી કે લાઈનમાં ઊભા રાખીને અનાજ આપો મહિને એકવાર. કેટલાનું? તો 200-500થી શરૂ થયું, 1000-2000 સુધીનું અનાજ. એકવાર અમદાવાદની કોઈ હોટલમાં ઘરવાળીના કહેવાના કારણે ફરજિયાત બી જમવા જાઓ તો 4 જણના પરિવારનું 2000નું બિલ થાય એકવાર માટેનું. અને એ જ સાધર્મિકને આપવાનું આવે ત્યારે આખા મહિનાનું અનાજ કેટલાનું આપવાનું? તો 500 રૂપિયાનું, એ બી લાઈનમાં ઊભા રાખીને, એ બી ધૂતકારીને. એટલે પેલા ભાઈની સાથેની વાતચીત કરતાં કરતાં મૈત્રી વાત્સલ્ય આવતું હતું. મેં કીધું ભાઈ આવા કેટલા રિક્ષાવાળા છે? તો કે સાહેબ મારા જેવા ઘણા છે. તો અચ્છા ઘણા છે. હવે અમે જીવદયાવાળા રહ્યા એટલે અમારા મગજમાં પાંજરાપોળ, ગૌશાળા, ઢોર, ભારતની પાંજરાપોળ, મહારાષ્ટ્રની પાંજરાપોળ, ગુજરાતી, એ જ બધું ચાલતું હોય. એટલે આ વિષય થોડો અનટચ હતો અમારા માટે. એટલે બધું કેટલા છે એ સમજવું પડે. ભક્તિ પ્રેમ સુરી સમુદાયના સાધ્વીજી ભગવંત, પૂજ્ય ચિંતન પ્રજ્ઞાસિંહજી માર સાહેબ જે અત્યારે અહીંયા ઉપસ્થિત છે, સાધ્વીજી ભગવંત, એકવાર એમને પણ હૃદયપૂર્વક વંદના કરું છું. એમની પાસે જવાનું છે, સમુદાયનો હું શ્રાવક છું. મેં કીધું સાહેબ આજે આવો અનુભવ થયો રિક્ષાવાળો. પણ સાહેબ એ રિક્ષાવાળો એમ કહેતો હતો કે ઘણા બધા રિક્ષાવાળા અમદાવાદમાં છે જે જૈન છે. તો સાહેબ આપણે આનો કંઈક સર્વે કરવો જોઈએ. અને સાહેબજીને સાધ્વીજી ભગવંતે કીધું કે અમારો નૌકાર પરિવાર છે ને અમે આ ચોક્કસ આ કામ કરશું. લગભગ વર્ષની મહેનત થઈ. 293 રિક્ષાવાળા અમદાવાદમાં જૈન છે એનો ડેટાબેઝ બન્યો. પછી એમના પ્રોબ્લેમ શું છે? એટલે સાધ્વીજી ભગવંતના હૃદયમાં કેટલી કરુણા છે ને મારા મનમાં આખા સંઘની આપણને એમ થાય કે સાધ્વીજી ભગવંતો એટલે કામ શું? તો અહીંથી ત્યાં પ્રસંગોમાં હાજરી આપવાથી બહાર કાંઈ નહીં, પણ જો એક સાધ્વીજી ભગવંત આવા એક કામ લે ને સાહેબ સંઘનો ઉદ્ધાર થઈ જાય એમ છે 5 વર્ષમાં. કેટલા બધા કામો છે સંઘ પાસે. સાધ્વીજી ભગવંતે આખો ડેટાબેઝ બનાવ્યો. એ ડેટાબેઝમાં દિગંબર રિક્ષાવાળા છે, સ્થાનકવાસી છે, 1-2 તેરાપંથી છે, મેજર શ્વેતાંબર છે. એ ડેટાબેઝ બન્યો એટલે એને અમે ભેગા કર્યા ત્યાં પ્રગતિનગર કે કોઈ ઉપાશ્રયમાં, નૌકારસી કરાવી અને એમના પ્રશ્નો સમજવા હતા. પ્રશ્નો શું હતા કે રોજ 300 રૂપિયા ભાડે રિક્ષા લાવીએ છીએ, તો મેં તો કમાવું કેટલા? તો કે 700-800 મળે, એમાંથી 300 એમાં જાય, 100 રૂપિયા 150 રૂપિયા ડીઝલ કે સીએનજીમાં જાય, તો ઘરે 300-400 રૂપિયા લઈને જાય. એટલે 12 મહિને 10-12 હજાર રૂપિયા મહિને લઈને જાય. એમાં આખા પરિવારનું પાલન પોષણ કરવાનું. આપણે કરોડો રૂપિયા વાપરી શકતા હશું, પણ 10,000માં બી આપણો જૈન પરિવાર પરિવારને પોતાના નિભાવે છે અને સોમાનપૂર્વક નિભાવે છે. એ વાત થઈ. કેટલાકે ભાડેથી રિક્ષા લીધી છે, કેટલાકે 3% વ્યાજે રિક્ષા લીધી છે, તો કેટલાક આવી રીતે ભાડે લાવે, કેટલાકને પોતાની રિક્ષા છે પણ રિપેરિંગના પૈસા નથી. એટલે આ પ્રશ્ન ગૂંચવાળો હતો. પતંગની ગૂંચ હોય ને 14 જાન્યુઆરી ઉત્તરાયણે જે પતંગનો ગૂંચ હોય એવી રીતે અમે કીધું આને 1 by 1 સોલ્વ કરીએ. એટલે પહેલો પ્રશ્ન આપણે એ સોલ્વ કર્યો કે 25,000 સુધીના જેના રિપેરિંગ હોય એ બધાનું રિપેરિંગનું કામ પૂરું કરી દઈએ. લગભગ 41 રિક્ષાવાળા હતા જેના નાના મોટા રિપેરિંગ કરીએ તો એ ગાડી 4 કલાક ચાલવતી બદલે 8 કલાક ચલાવી શકે રિક્ષા. એ પૂરું થયું. 10 લાખનો ખર્ચો થયો. એ રિક્ષાવાળા ખુશ થયા. પછી 30-40 જણા એવા હતા કે જેને 3% વ્યાજે પૈસા લીધેલા. દુઃખની વાત છે કે જેના 3% વ્યાજે જેની પાસેથી ચૂસીએ છે વ્યાજે પૈસા આપીને, એ લોકોમાંના બી ઘણા આપણા ભાઈઓ જ છે. પણ આપણે એ લોકોને વિનંતી કરી કે ભાઈ અમે તમને એક સાથે પેમેન્ટ કરીએ, તમે કંઈક ઘટાડો કરો. તો કે અમે કાંઈ ઘટાડો નહીં કરીએ, તમારે પેમેન્ટ તો ભલે 2 વર્ષે આપો તો એ 3% પ્રમાણે જે ટોટલ થતું એ આપવાનું, 2 વર્ષ વહેલા આપો તો પૈસા તો એટલા જ આપવાના જે નક્કી કર્યા હોય. થોડીક માથાપોડી, થોડીક લડાઈ ઝઘડા કરીને સરવાળે 30 જણની પેઢી લોન પૂરી થઈ. પછી ત્રીજો ફેઝ આવ્યો
કે ભાઈ આપણે જેની પાસે પોતાની રિક્ષા નથી એને રિક્ષા જ અપાવી દઈએ તો કેવું. અને એમાં પૂજ્ય ગચ્છાધિપતિ ભગવંત કુલચંદ્ર સુરીજી મહારાજા કેસી મહારાજ એમણે અહીંયા ચોમાસું હતું વિતરાગનગરમાં એમને પ્રેરણા કરી. થોડાક લાભાર્થીઓ બોમ્બેથી, થોડાક અહીંયાથી, હમણાં એક લાભાર્થી આપણા દલપતભાઈ બેઠા છે, 27 રિક્ષાનો લાભ એમણે એકલાએ લીધો. એકવાર તાળીઓ એમના માટે થાય. અને આ રીતે રિક્ષાનો પહેલો ફેઝ શરૂ થયો. પહેલી અમે 23 રિક્ષા આપી, 27, પછી 23, અને પછી 5 માર્ચે અમદાવાદ તપોવનની અંદર લગભગ 7 ગુરુ ભગવંતો આચાર્ય ભગવંતોની નિશ્રામાં 51 રિક્ષા આપીને કુલ 102 રિક્ષાઓ આ રીતે અપાઈ ગઈ. ત્યાર પછીનું આખું વર્ષ અમે જોતા હતા, કારણ કે આ દાન નથી, આ વગર વ્યાજની લોન છે. રિક્ષાવાળાઓએ બી સમજી લેવાનું કે જેના પૈસા આવ્યા છે એ સુકૃતનું રકમ છે. અહીંયા બધા જ રિક્ષાવાળા પાછળ બધાને આજે આપણે બોલાવ્યા છે, સહપરિવાર આવ્યા છે. તમે કાંઈ નહીં આપો એમને ચાલશે, ખાલી તમારી શુભેચ્છા આપજો અને એમના નંબર સેવ કરી લેજો. તમારે રિક્ષાની જરૂર હોય તો પહેલાં એને બોલાવજો. એનું એક આખું ગ્રુપ બની ગયું છે. તમે ગ્રુપમાં નાખશો પાલડીથી નવરંગપુરા જવું છે, પાલડી વિસ્તારમાં જે રિક્ષાવાળો ઊભો હશે કે હું જઈશ એટલે તરત એ ઓકે થઈ જાય. આજે સવારે 4 વાગે રિક્ષા જોઈ, દરેક રિક્ષા ઉપર જય જિનેન્દ્ર લખેલું છે, અંદર શેત્રુંજય ગિરિરાજના અને ગિરનારના પાટિયા લગાડેલા છે. એટલે તમને રિક્ષા જોઈને જ ખ્યાલ આવશે કે ચાલક આપણો ભાઈ છે. પરમાત્માએ સરસ કીધું છે, જે અહિંસા પરમો ધર્મની વાત કરીને, સહામિતણી ભક્તિ સમકિત નિર્મળ હોય. સૌથી મોટું પુણ્ય કયું તો કે એક સાધર્મિકને, હા, એ કે તમામ પ્રકારના સુકૃત તમે તરાજુના એક બાજુ મૂકો અને એક સાધર્મિકને શ્રેષ્ઠી બનાવે એનું પુણ્ય કેટલું, તો કે પેલું શ્રેષ્ઠી બનાવવાનું પુણ્ય વધી જાય છે તમામ પ્રકારના પુણ્યો કરતાં. સહામિતણી ભક્તિ સમકિત નિર્મળ થઈ જાય આપણું. આજે 101 રિક્ષા અપાવી અને 72 રિક્ષા અપાવીને કુલ આજે 175 રિક્ષા અને બાકીના 40 અને 30 એમ કરી લગભગ આ પ્રોજેક્ટ અમદાવાદ પૂરતો પૂરો થયો. અમદાવાદની આસપાસના આજે થોડાક મહેસાણા, સુરેન્દ્રનગર, ડીસા, પાલનપુર બધાથી થોડાક એક બે ડિમાન્ડ આવી, એ બધાની પણ અમે ડિમાન્ડ પૂરી કરી. પણ આ કાર્યક્રમ જોઈને, આ કામ જોઈને પૈસા કોણે આપ્યા છે એ પુણ્યશાળીઓનો પણ ઉલ્લેખ કરવો પડે. સૌથી પહેલાં આશીર્વાદ મળ્યા સ્થાનકવાસી ગુરુ ભગવંત, રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ. એમને મને બોલાવી કીધું, ગિરીશ જેટલી ક્ષા આપી હોય એટલી આપ, 1.25 લાખ પ્રમાણે દરેકને લોન મારા તરફથી, મારા ભક્તો તરફથી. એમના ભક્ત એટલે મનુભાઈ હેપીનેસ ફાઉન્ડેશન, અમેરિકા. સાહેબ 9 કરોડનો સિંગલ ચેક મોકલી દીધો કે જેટલાની જેટલી ભક્તિ કરવી હોય એટલી કરો તમે. 9 કરોડ રૂપિયા. બીજા અમારી સાથે દાતા તરીકે જોડાણા ચંદ્રકાંતભાઈ ગોગરી છે, મૂળ સ્થાનકવાસી. આજ સુધીના 4 કાર્યક્રમ થયા, એક વાર આવ્યા નથી. કોણે રિક્ષા આપીએ છીએ, શું આપીએ છીએ, ગિરીશભાઈ તમે જે કરો છો બરાબર, તમે કરો એટલે ખોટું થાય જ નહીં. આ વિશ્વાસ. કેટલા રૂપિયા જોઈએ છે સાહેબ? લગભગ 2, 3, 4 કરોડ જોઈશે. સારું, જે જોઈતો એ મંગાવી દેજો. સાથે એમના કલ્યાણ મિત્ર દીપકભાઈ ભેદા બેઠેલા એ કે ગિરીશભાઈ જેટલા ચંદ્રકાંતભાઈ આપે ને એની 20% જવાબદારી મારી, 20% એમને. એમ કરીને બંને સ્થાનકવાસી ભાઈઓએ થાણામાં રહે છે, બોમ્બેમાં, અને આ લગભગ લાભ એમનો ને પછી હવે મનુભાઈ જોડાણા અમારી સાથે, દલપતભાઈ પહેલાં જોડાણા. એમ કરીને 4-5 દાતાઓની અંદર લગભગ 200 થી 250 પરિવારોના અંદર ઘરે કદાચ મહિનામાં એકાદ વર્ષ સુખડી કે શીરો થશે ને એનું સુકૃતનું પુણ્ય આ બધાને મળવાનું છે. અમદાવાદમાં સાધર્મિક કેટલા? લગભગ મેં સર્વે કર્યો, પ્રેરણા તીર્થ પાસે સર્વે છે, પછી એક અહીંયા કોઈ ફાઉન્ડેશન છે એની પાસે, બધું મળીને 2500-3000 સાધર્મિક પરિવારો હશે અમદાવાદમાં. બરાબર છે. હવે 3000 પરિવાર જે અમદાવાદમાં છે એને આપણે 20-25 વર્ષથી સંજયભાઈ અનાજ આપવાનું ચાલુ છે, હા, સ્કૂલ ફી આપવાનું ચાલુ છે, મેડિકલ આપવાનું ચાલુ છે. પ્રકાશભાઈ કેટલા વર્ષ આપવું છે હજુ? એ પણ નક્કી કરી લો કે આખી જિંદગી આ જ કરવું છે. સ્વાવલંબી બનાવવા પડે. અને કેટલું સહેલું છે. 10 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપો. હું દાનનું પણ નથી કહેતો, અમે તો આ કરીએ જ છીએ. આજે વાત એ છે કોણે જોડાવવું છે એ આવી જાઓ અમારી સાથે. 10 લાખ રૂપિયાનું વગર વ્યાજની લોન આપો. એ સાધર્મિક પહેલા મહિનાથી મહિને 50,000 રૂપિયા કમાતો થાય. પહેલા જ મહિનાથી 50,000 ઘરે લઈને જતો થાય. એક દાખલો છે અમારી પાસે અહીંયા આગળ. સ્મિત છે અહીંયા, સ્મિત ઊભો થા. આ છોકરો, આના પિતાજી તપોવન અહીંયા અમદાવાદમાં નોકરી કરતા હતા, કોઠાર સંભાળતા હતા.
એ 5મી માર્ચે એના પિતાજી મળ્યા કે ગિરીશભાઈ મારા દીકરા માટે કંઈક કરશો. મેં કીધું શું કરવાનું છે? એ કે ઓલા ઉબેરમાં ગાડી ચલાવે છે, 3-3.5 લાખની ગાડી હતી. મેં કીધું વેચી નાખ. સાવ ભંગાર ગાડી હતી. મેં કીધું વેચી નાખ. મેં કીધું શું કરીશ? રસ્તા પર આવી. મેં કીધું તું વેચ ને, મારા ઉપર ભરોસો રાખ. મારા મનમાં કંઈક પ્લાન બીજો ચાલતો હતો. મેં કીધું તને બ્રાન્ડ ન્યૂ અર્ટિગા ગાડી અપાવી દઉં. 13,22,000ની ગાડી આવી. જૂન મહિનામાં અપાવી ને તને, જૂન મહિનામાં ગાડી અપાવી 13,22,000 રૂપિયાની, બરાબર છે. આજે દર મહિને રોજના 300 કિલોમીટર 13 રૂપિયા કિલોમીટર આ મિનિમમ ભાવ છે. અમદાવાદ સ્ટેશનથી રોજ સવારે 100 ગાડી મહુડી, વિજાપુર, શંખેશ્વર, પાલિતાણા જવા માટે જરૂર હોય છે, બરાબર છે. બરાબર ને પ્રકાશભાઈ? આટલી ગાડીઓની રોજ જરૂર હોય છે. સાહેબ જૂન મહિનામાં એને ગાડી આપી ગુરુદેવ. જુલાઈ મહિનામાં પહેલો હપ્તો 25,000નો પાછો આપી દીધો અને આજે 6 મહિનાથી રેગ્યુલર હપ્તા પાછા આપે છે. ઘરે 50,000 રૂપિયા લઈ જાય છે અને ગાડીમાં 25,000 રૂપિયા CNG અને ડીઝલનો જે ખર્ચો આવે. 1 લાખ રૂપિયા કમાતો થઈ ગયો. ઇન્વેસ્ટમેન્ટ કેટલું? 13,22,000નું, એ પણ વગર વ્યાજની લોનનું. કોઈ વ્યાજ નથી ભરવાનું, એટલો બેનિફિટ. બાકી બેન્કો અને આ બધાના જે વ્યાજ છે એ એટલા બધા મોંઘા થઈ ગયા છે, આપણને ખબર જ ન પડે. પેલું દર મહિને વ્યાજ કપાય એટલે આપણે શું પૈસા જાય છે, 10-20 વર્ષ સુધી પૈસા જતા હોય. હમણાંનો એક દાખલો કહું, આપણને સાધર્મિક આવાસ યોજનામાં બહુ રસ પડતો હોય છે. તો અમારા વાપીના દેવેન્દ્રભાઈ છે, મારા સાથી ટ્રસ્ટી. દેવેન્દ્રભાઈ, હા પાછળ છે, બહાર છે દેવેન્દ્રભાઈ. 42 પરિવાર માટે એક જગ્યા લીધી 12 કરોડની, એમાં મકાન બનાવ્યા અને સાધર્મિકોને વસાવ્યા. 42 પરિવારને. આપ તો બિલ્ડર છો સંગાથ, બરાબર સાહેબ? 5 વર્ષથી બેંકના હપ્તા ભરતા હતા. છેલ્લે હજુ 2-2.5 કરોડ રૂપિયા ભરવાના બાકી હતા. એ 20 વર્ષે ભરાઈને ત્યારે 10 કરોડ ભરવાના થતા હતા, જે બધું ચક્રવર્તી વ્યાજ ને આ તે હિસાબ કરીએ તો. એટલે મેં ચંદ્રકાંતભાઈને વાત કરી દીધું કે આ 2 કરોડવાળા 10 કરોડ થશે સાહેબ. આ કેવી રીતે? સિંગલ ચેક 2 કરોડ રૂપિયાનો આપ્યો. 10 દિવસ પહેલાં એ તમામ સાધર્મિકોના ટોટલ વ્યાજ મુક્ત કરી બેંકમાં બધાની લોન ભરી દીધી, ટોટલ કમ્પ્લીટ. એક પણ જણાએ વ્યાજ નહીં ભરવાનું, દર મહિને 10,000 રૂપિયા પાછા આપવાના. કેટલાક રિક્ષાવાળાને આવો વહેમ છે કે પૈસા તો ઓલા આપે છે, દાનમાં આવે છે. આ કોઈ દાન નથી. અમે પણ દાતાઓ પાસેથી રિક્વેસ્ટ કરી લીધા છે કે તમારા પૈસા આપો, એ પૈસા વાળી પાછા સાયકલમાં આવી બીજા સાધર્મિકને અમે ઊભો કરશું આ લોકોની મહેનતથી. અમારે કોઈને જો દાન લેશું ને તો પછી 4 મહિના પછી 2 મહિના પછી રિક્ષા ભાડે ફરતી હશે, કોઈ બીજો ફેરવતો હશે રિક્ષા, આપણે ઘેર બેસીને પાના ચીપતા હશું કાં માવા ગુટકા ખાતા હશું. અમારી પહેલી કન્ડિશન એ હતી તમામ રિક્ષાવાળા માટે, સ્થાનકવાસી છો સ્થાનકમાં જઈને સામાયિક કરજો, દેરાવાસી છો દેરાસરમાં જઈને પૂજા કરજો, કપાળે તિલક કરજો અને ડ્રેસ કોડ પહેરજો, જય જિનેન્દ્ર લખેલું હોવું જ જોઈએ. આ બધી કન્ડિશન હતી. એમાં મનુભાઈ અમારી સાથે જોડાણા. એ કે ગિરીશભાઈ 10-20-25% નહીં, તમારી ઈચ્છા હોય એટલા તમે જે ચાંદલો કરવા તૈયાર હોય, પછી એ 36 કોમમાંથી કોઈ પણ હોય, પણ નોનવેજ ના ખાતો હોય, દારૂ ન પીતો હોય, એવા કોઈ પણને તમે રિક્ષા આપી શકો. બીજા 100 જણને આવી રિક્ષા આપણે આપી દીધી ઓલરેડી, અને હજુ અમે 500 જણને રિક્ષા આપી શકીએ એમ છીએ. પણ મારો આજે વિષય એ છે કે આપણે જે આ રિક્ષાઓ આપવી છે કે ગાડીઓ આપવી છે, 10 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન આપી આપણા અમદાવાદમાં માનો કે 2500 પરિવાર છે. એ 2500 પરિવારને પ્રકાશભાઈ તમે હાથમાં લો ને અને સંગાથનો સંગાથ મળી જાય. હા સાહેબ, 1 વર્ષમાં કામ પૂરું થઈ જાય. એક પણ સાધર્મિક, એ કહેવાતો સાધર્મિક ન રહે, ખાલી આંગળી પકડવાની છે. એકલા પાલીતાણામાં વર્ષે 99 ચોમાસા છરીપાલીને ઉદ્ધાનો કરાવીને 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ધર્મ માર્ગની આરાધનાની પ્રવૃત્તિમાં કરીએ છીએ. ના જ નથી, પુણ્ય વધે છે. પણ સાથે સાથે જેના ઘરમાં કાલ સવારે ચૂલો કેવી રીતે પ્રગટાવો એ પ્રશ્ન છે, એનું શું? અને એની ભક્તિ કરવાનું તો ભગવાને વિશેષ કરીને કીધું છે. પાલીતાણાની વાત કરું, પાલીતાણામાં 2 વર્ષ પહેલાં મારા ભાણેજની દીક્ષા હતી. એ વખતે 10 દિવસ પાલીતાણા રહેવાનું થયું. તો પાલીતાણા સંઘને મળવાનું થયું. 450 પરિવારનો જૂનો મૂળ સંઘ. એ 450 પરિવારમાં 72 પરિવાર એવા છે જેની પાસે પોતાનું મકાન નથી. એ 72ના ઘરે પર્સનલ હું જઈ આવ્યો અને જઈને ભાઈ તારે કેટલું શું અટકે છે કે આટલા 4 મહિનાનું અનાજ 6 મહિના એક સાથે ભરાવી દઉં. પાલીતાણામાં જે આપણા જૈનવાળાની દુકાન નક્કી કરી એ જેટલું લિસ્ટ બનાવી આપે ને એક સાથે ભરી દેવાનું. 4-6 મહિના ભાડું કેટલું છે, આટલું છે, તારા મકાન માલિકને બોલાવો 12 મહિનાનું ભાડું લે. એ કામ કર્યા પછી એમ થયું કે આ 72 જણને આપણે પોતાનું મકાન અપાવીએ તો કેવી રીતે થાય. એટલે પછી ચાલુ થયું કે એક પ્લોટ લો, મકાન બાંધો. બધું આ તો 5-10 વર્ષ થઈ જાય ભાઈ, એની બદલે કંઈક રસ્તો કાઢીએ.
એટલે પાલિતાણા સંઘના આગેવાનો શાંતિભાઈ સંઘ પ્રમુખ બધાને ભેગા કર્યા. બધું આનો રસ્તો શું? જૂનું દેરાસર છે, 265 વર્ષ જૂનું દેરાસર છે. આજે પણ પાલિતાણામાં કોઈ સંઘ લઈને જાઓ તો સૌથી પહેલાં જૂના સંઘમાં જવું પડે, જૂના દેરાસર જવું પડે, ગાદીએ પેઢીએ બેસવું પડે, ફરજિયાત છે. આનંદજી કલ્યાણજી પેઢીમાં પછી આવવાનું, પહેલાં ગામની પેઢીએ જવું પડે. બરાબર ને પ્રકાશભાઈ? બરાબર. એ સંઘની આસપાસ, એ દેરાસરની આસપાસ ગયા અઠવાડિયે આપણે 19 મકાન લઈ લીધા અને ચાવી આપીને વાસ્તુ કરાવી દીધા કે અંદર ઘરે પ્રવેશ જ કરો સીધો. 10 લાખ રૂપિયા વગર વ્યાજની લોન, એમાં પણ 100 મહિનાના હપ્તા 10-10 હજારના. મારે આજે આ પ્રસંગ અમારો તપોવનમાં ગોઠવાયેલો હતો. અમારો ત્યાગ પરિવાર, લલિતભાઈ ધામી, તપોવનનો પરિવાર. પછી અમને સમાચાર મળ્યા બેસતો મહિનો છે, ગુરુદેવ અહીંયા છે. એટલે મેં લલિતભાઈને કીધું, મેં તો ગુરુદેવને વિનંતી કરો આપણો પ્રસંગ પતે ને પછી આપણે અહીંયા બધા રિક્ષાવાળાને લઈ આવીએ. આટલું મહામાંગલિકના પ્રસંગે એક આશીર્વાદ રૂપ વાસક્ષેપ મળી જાય ગુરુદેવનો તો આ રિક્ષાવાળા બધા આપણા સાધર્મિક ભાઈઓનું કલ્યાણ થઈ જાય. અહીંયા ગુરુદેવ પાસે તો આંગળી આપીએ ને તો એવો આ ગચ્છાધિપતિ ભગવાનનો પ્રેમ મળે, એવું વાત્સલ્ય મળે એ કે એમ નહીં ભાઈ ત્યાં પ્રસંગ અને પછી અહીંયા વાસક્ષેપ, એમ નહીં, આખો પ્રસંગ જ અહીંયા. મેં કીધું સાહેબ 400-500 માણસ થાય, મને કે ડોમ મોટો થઈ જશે. તો જમવાનું કે કેતન શાલીપત્રને કીધું છે સંગાતવાળા સંજયભાઈ કે ભાઈ તમે 500ની 1000ને લાવો, જેટલા લાવો એ અમારે ત્યાં લઈ આવો. આ ઉદારતા પુણ્યશાળી પરિવારની. અને આખો પ્રસંગ, અને અમને પણ એટલો હૃદયથી આનંદ કે તપગચ્છાધિપતિ જે સમુદાય, રામસુરડી લીલાવાળાની પણ ખૂબ કૃપા છે મારી ઉપર, ખૂબ આશીર્વાદ મળ્યા છે સુરત મુકામે. એ સમુદાયના ગચ્છાધિપતિ ભગવંત અને આજે આખી પ્રવર સમિતિના કાર્યવાહક, કુશળ સંચાલક એવા આચાર્ય ભગવંત ગચ્છાધિપતિ અભયદેવ સુરી મહારાજની નિશ્રા મળતી હોય, એવા કાર્યકુશળ આચાર્ય ભગવંત મોક્ષરત્ન સુરી મહારાજ સાહેબની નિશ્રા મળતી હોય, આટલા બધા સાધ્વીજી ભગવંતો, આટલો મોટો સકળ સંઘ, અને સાથે સાથે 2 દીક્ષાર્થીઓના આજે મુહૂર્ત અર્પણ થતા હોય, ચૈત્ર સુદ એકમ, ગુડી પડવો, હિન્દુઓ માટે કે મારવાડી માટેનું નવું વરસ, આવા સુંદર પ્રસંગે અને આખો અમદાવાદનું મહાજન, અમદાવાદનો સંઘ ભેગો થવાનો હોય, યુટ્યુબ પર પૂરા ભારત અને દુનિયાનો સંઘ જોતો હોય કે કંઈક મોટું કામ, એટલે સોનામાં સુગંધ ભળે. મેં કીધું ગુરુદેવ આજ્ઞા કરે છે, ના પાડવી એ આ મામૂલી આપણી આ ના પાડવાની હિંમત પણ નથી. આપણે તો ગુરુદેવની આજ્ઞાને, લલિતભાઈને કીધું ગુરુદેવની આજ્ઞા છે, આપણે તહતથી કરવી પડે. ગુરુદેવ આજ્ઞા કરે પછી બીજું કંઈ વિચારાય પણ નહીં. અમારા મનમાં હતું કે 2-3 કલાક ત્યાં બેસશું, આ રિક્ષાવાળાને મોટિવેશન કરવાની સ્પીચ રાખી, થોડાક એ લોકોને ટ્રેનિંગ આપવી હતી, મેં બધું બીજી વાર કરશું. પણ જો ગુરુદેવ આજ્ઞા કરે છે કે પ્રસંગ અહીંયા કરી દો, તો મારે તો આ પ્રસંગ આખો પ્રસંગ ગુરુદેવના ચરણોમાં જ સમર્પિત કરવાનો હોય અને આ પ્રસંગ જ આખો ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ગુરુદેવ આ સાધર્મિકોને એવા આશીર્વાદ આપો કે આ દરેક પાસે છે ને સંગાથમાં 1 ફ્લેટ હોય ઓછામાં ઓછો, અને એમની પોતાની કમાણી ન હોય. એવા આશીર્વાદ આજે જોઈએ છે. અમદાવાદનો એક પણ સાધર્મિક, બહુ સહેલું છે સાહેબ, એ બેંક લોન ભરતો હોય ને તમે એને એમ કહો કે આ બેંક લોન વ્યાજ ભરે છે, આ 10 લાખ લઈ જા. સાહેબ અમદાવાદમાં 2500 એવા શેઠિયા ન મળે જે 10-10 લાખની વગર વ્યાજની લોન આપે? મળે કે ના મળે? મળે. અરે એક શેઠિયા 2500ને લોન આપનારા બેઠા છે. અને જેમ જગતપતિ કહેવાય ને, એમ જગત શેઠનું બિરુદ તો જૈનો પાસે જો એકલા અદાણી 2500નું પૂરું કરી શકે એમ છે, અને એ રાજનગરમાં બેઠા છે. પણ એ કરશે, એમના ભાવનાથી કરશે. આપણે એક કંઈક એવી મુહિમ ચલાવવી પડે કે 10, 20, 25 નામ, એક નામ 10 લાખ રૂપિયા કે 9 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન, અને એક સાધર્મિક તમે જ નક્કી કરો, તમે જ શોધો. લાંબા ગોતા, ડી કેબિન, પેલી આવાસ યોજના છે ને, આવા બધા ઘણી બધી જગ્યાએ આપણે પેલું વૃદ્ધાશ્રમની બાજુમાં છે ને, એ શું કહેવાય, લાંબા ગોતા, ડી કેબિન, આવા બધી જગ્યાએ સાધર્મિકો રહે છે. ક્યારેક ઈચ્છા થાય ને ઉપાશ્રયમાં જજો, દેરાસરમાં જજો, પણ જે દિવસે એમ મનમાં થાય ને કે કંઈક સારું કામ કરવું છે, કોઈક સાધર્મિકના ઘરે જઈને ગોળની કાંટી બી ખાજો. ઓછામાં ઓછા 500-1000 સાધર્મિકોના ઘરે અમે પોતે ગયા હશું. જઈને બીજી કોઈ ડિમાન્ડ નહીં કરવાની, પણ ગોળની કાકડી તો એના ઘરની ચોક્કસ ખાવાની. એનું સુકૃત, એનું પુણ્ય તો વધે. વધારે ડિમાન્ડ નહીં કરીએ તો ચાલશે. આપણે જેમ કહેવાય ને કે વૈશ્વિક દિવસો, આખું વર્ષ
ઉજવાય છે, મિલેટ યર ઉજવાણું 2 વર્ષ પહેલાં, એ રીતે અલગ અલગ વર્ષો ઉજવાય છે. મને એમ લાગે છે કે એક સાધર્મિક વર્ષ ઉજવવું પડે. અને આખા ભારતમાં કેટલા સાધર્મિક હશે? 10,000, 20,000, 25,000, 50,000? 50,000 સાધર્મિકને વગર વ્યાજની 9-9 લાખની લોન મળી જાય. એ સાધર્મિકોનો સાહેબ કાયમ માટે ઉદ્ધાર થઈ જાય, કાયમ માટે. એના કાયમ માટેના મકાનો બની જાય. એને કોઈની સામે હાથ લંબાવવો ન પડે. અને આપણે એક એવા દાખલા જોઈએ છે. તમને બાબુભાઈ કેપી સંઘવીનો દાખલો ખ્યાલ છે? સુરતમાં સાયકલ ઉપર કપડાની ફેરી કરતા હતા સાહેબ. 1972-73ની વાત હશે. આજે એ પરિવાર દર મહિને કમાણીના, જે શ્રાદ્ધવિધિ પ્રકરણો બતાવ્યું છે ને, દર મહિને કમાણીના 25% વાપરતો હતો. અને એમાં કેટલા રૂપિયા થયા હશે? પાવારપુરી જેવું મહાન તીર્થ બનાવ્યું. ભાઈ, આ અમદાવાદના જ કલ્પેશભાઈ વી શાહ, એમનો દાખલો લીધા જેવો છે. બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં ઊભો તો બાયપાસ કરાવવા જતા હતા. એ કે 65 કરોડની મૂડી છે મારી પાસે, જો બાયપાસ એમ કેમ થયું હું પાછો આવ્યો, 50 કરોડ રૂપિયા સાધર્મિકમાં વાપરીશ. 5,000 પરિવારના ઘરે જઈ અને 1-1 લાખ રૂપિયા આપ્યા. આવું અદ્ભુત આ રાજનગર, અને આ રાજનગરની અંદર, આ સુકૃતની અંદર આજે આ બધા રાજનગરના સંઘોના આગેવાનો જોડાયા છે. આમ છે ને, લક્ષ્મી, ગ્રહલક્ષ્મી બહેનો છે. આગળની હરોળમાં થોડાક ઓછા છે, પણ આ લોકોની હમણાં છે ને પટોળા કે સાડીઓ 10-10 લાખની આવે છે ઓછામાં ઓછી. એનાથી ઉપર કાંઈ, નીચે કાંઈ આવતું નથી. એક કપડાનું જોડ બનાવો, લગ્નમાં એક કપડી જોડ બનાવો હોય ને તો એ 5-7 લાખથી ઓછાનું કંઈ થતું નથી. અને એ પહેરવાના એક જ વાર હોય, બીજી વાર તો પહેરાય નહીં. તો કોઈ પૂછી લે કે તમે પહેલા પ્રસંગમાં તો આ જ પહેરેલા, તો પટી ગયું. પેલા 5 લાખનું પાણી થઈ જાય. હા, તો આવા શક્તિશાળી સંપન્ન પરિવારો પોતાની રીતે બી નક્કી કરે, અથવા એક કોઈ કોમન એપ્લિકેશન બને અને નક્કી કરીએ કે અમદાવાદથી શરૂ કરી, રાજનગરથી શરૂ કરી, ગુજરાત અને ભારત, હવે પછીનું જે 2550 વર્ષ ભગવાનના નિર્વાણને પૂરા થયા, 5000 વર્ષનો સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે ભગવાનના શાસનનો. અને સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે માટે જ આજે ગુરુદેવના માંગલિકમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે. કારણ કે દરેકને કંઈક સારું કરવાનો મનમાં ઓટોમેટિક ભાવ થાય છે. આજે હું સવારે જ આવ્યો અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલતું, જે પહેલાં ગુરુદેવની પ્રેરણાથી ચાલતું હતું, બાકરોલની ગૌશાળા જોવા સવારે 7 વાગે પહોંચી ગયો. 5 વાગે ઉતરી, સેવા પૂજા કરી, 6 વાગે નીકળીને બાકરોલ પહોંચ્યો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચાલતું બાકરોલનું એ જે ગૌશાળા હવે નગરપાલિકા હસ્તક થઈ ગઈ છે, પહેલાં ગુરુદેવના અંડરમાં ચાલતું હતું. એ પાંજરાપોળમાં અત્યારે અમદાવાદમાં રખડતા તમામ પશુઓને ત્યાં સેવા થાય છે. અને અમદાવાદ મહાનગરપાલિકા પશુ પકડવાના, કૂતરાના વર્ષે કેટલા રૂપિયા ખર્ચે છે ખબર છે? આપણા બધા ટેક્સમાંથી 60 કરોડનો ખર્ચો કરે છે. અને એના જે મુખ્ય અધિકારી નરેશભાઈ આપણી વચ્ચે બેઠા છે અહીંયા આગળ, કે જેમણે પણ આજે એ કહાણીનો લાભ લીધો પોતાના અંગત પૈસામાંથી. ખૂબ સરસ પાંજરાપોળનું જેટલું ડેવલપમેન્ટ ગુરુદેવે કર્યું હતું, એની પછી નગરપાલિકાને સોંપવામાં આવ્યું. નગરપાલિકાએ પણ ખૂબ સરસ કામ એમાં કર્યું છે. પુણ્યનું સમય પાકી ગયો છે. મારે આજે બધાને એટલી જ વિનંતી કરવી છે, ગુરુદેવના ચરણોમાં પણ એટલી જ વિનંતી છે. ગુરુદેવ, આ જે કાર્ય સહામિતણી ભક્તિ સંકિત નિર્મળ હોય, અમારી તો ઈચ્છા છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 80 કરોડ લોકોને અનાજ આપે છે. 80 કરોડને આવતા 5 વર્ષ સુધી આપવાના છે. તો આ 80 કરોડ લોકો અનાજ લે છે, એનો મતલબ શું થયો? 20 કરોડ પરિવારો હજુ બિલો પોવર્ટી લાઇન, એટલે આર્થિક રીતે નીચા છે. આપણે બધા એવી ભાવના ભાવીએ કે જો વિકસિત ભારત થવાનું હોય, 2047માં ભવ્ય ભારત થવાનું હોય, મારા ગુરુદેવ પરમ તારક પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબનું એક પુસ્તક છે 2007 પછીનું ભવ્ય ભારત. એ 2025-27થી શરૂ થઈને 2047માં પૂરું થવાનું હોય એ મિશન કે એ સપનું, તો આપણે બધાએ એમાં કામે લાગવું પડશે. અને ઘરનો છોકરો ઘંટી ચાટે ને પાડોશીને આટો એવો ન્યાય ન હોય. માટે સૌથી પહેલાં આપણે આપણું કરી લઈએ, પછી આપણું થઈ જશે. તો આપણે જૈનો ઉદાર એટલા બધા છીએ કે મ્યાનમારમાં મોદી પહોંચ્યા પછી સૌથી પહેલાં જૈનો જ પહોંચવાના છે. ભૂકંપ આવ્યો છે ને 2 દિવસ પહેલાં બેંકોકમાં, સૌથી પહેલાં ત્યાંનો જૈન સંઘ જ કામે લાગી ગયો છે. એટલે આપણે એમ તો પડોશીનું બધું ખૂબ ધ્યાન રાખીએ જ છીએ. તો મારી આટલી જ વિનંતી છે. સ્વામીજી પધારી રહ્યા છે, આપણે બધા આ સુકૃતમાં જોડાઈએ. જીનાદને વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી. આપણા એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ સમસ્ત મહાજનના ગિરીશભાઈને, કે જેમની સરસ મજાની દીર્ઘ દ્રષ્ટા અને જે ભાવનાઓ છે આજે બધી સાકાર થવાની છે. આપણી વચ્ચે ગુરુવર્ય શ્રી અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ,
એ પણ પધારી રહ્યા છે. એકવાર તાલીઓના નાદ સાથે વચ્ચે થોડી જગ્યા કરી દેજો. શ્રી અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ આપણા સૌની વચ્ચે પધારી રહ્યા છે. ક્ષણોમાં આવી રહ્યા છે. એકવાર તાલીઓના નાદ સાથે વધાવીએ BAPS ના સ્વામીજી અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ. હાજી, સંગીતની સુરાવલીઓ સાથે. હાજી. ઓ હે વારી જાબુ રે, હાલો હાલો દેસી દેસી. પ્રથમ સન્માન કરીશું. હું વિનંતી કરીશ એમના પરિવારના જે પુણ્યશાળીઓના હમણાં હું નામ બોલ્યો, સંજયભાઈ એમને ઉપર લાવો બધાને. હા, જેમને બહુમાન કરવાનું છે. હા, સર્વપ્રથમ વિનંતી કરીશ સમસ્ત મહાજનના ગિરીશભાઈ એમનું અત્રે પધારજો. અમારા સંગાત પરિવાર આપ પધાર્યા અને આટલો સરસ મજાનો એક ઐતિહાસિક ઉત્સવ આજે સોનામાં સુગંધ ભેળવી દે એમ આજે ગુરુદેવની નિશ્રામાં આપે કરવા માટે જે ગુરુદેવની ભાવનાઓને આપે સાકાર કરી એ બદલ આપનું સન્માન સંગાત પરિવાર કરી રહ્યો છે. સમસ્ત મહાજન ગિરીશભાઈ કેટલાય શ્રાવકોને, કેટલાય જૈનેતરોને, કેટલીય પાંજરાપોળોને, કેટલાય લોકોને વ્યસન મુક્ત આખા બનાસકાંઠાને આજે શ્રેષ્ઠ કાંઠો જેમને બનાવી દીધો છે એવા પુણ્યશાળી એટલે સમસ્ત મહાજનના ગિરીશભાઈનું અત્રે સુંદર બહુમાન થઈ રહ્યું છે. પધારજો. હાજી, સંગાત પરિવારના પુણ્યશાળીઓ આવી જાઓ. હા, વોલ્યુમ એક વખત જોરદાર તાળીથી વધાવી લેજો ભાગ્યશાળી. ઓ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલમ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલમ ભવ કલ્યાણમ ભવ. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલમ ભવ કલ્યાણમ ભવ. એ જ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હું જો તમને અમારી. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલમ ભવ કલ્યાણમ ભવ. ચલો એના પછી કમ વોલ્યુમ. અક્ષર વત્સલ સ્વામી. બારી જાઓ. હાજી, આપકો આપણી સૌની વચ્ચે BAPS ના શ્રી અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ પધારી રહ્યા. એકવાર જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ BAPS પ્રમુખ સ્વામીજી મહારાજના એવા અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ પધારી રહ્યા. બે હાથ ઉપર કહીને તાલીઓના નાદ સાથે જય હો. વારી જાબુ રે, ઓ બલિહારી જાબુ રે, હાલો હાલો. જય હો, જય હો. ઓ અરે ગુરુ બિન ઘોર અંધેરા રે સંતો, ગુરુ બિન ઘોર અંધેરા જી, બિના દીપક મંદિરિયો રે સુનો, नहीं वस्तु का बेड़ा हो जी. ओ સાહેબ અધૂરા છે. સાહેબ રામસુરી દાદાને અમે તો ઉપાશ્રયમાં જ્યારે ગુરુદેવની સાથે ત્યાં રહેતા પણ હોઈએ ને, સવાર સાંજ બધા જ મહાત્માઓ રોજ પહેલા સ્તુતિ બોલીને ગુરુદેવનું ગુરુવંદન કરે. સાહેબ કહેતા હોય કે આ હતા તો આ દુનિયામાં લોકોએ મને અભયદેવ તરીકે સ્વીકાર્યો. આજે એવા ગુરુદેવ રામસુરી મહારાજાને અંતરમાં જ એમને વસાવ્યા છે અને એ રામસુરી દાદાના અનહદ આશીર્વાદ 11 વર્ષની ઉંમરે સાહેબે એમને સ્વીકાર્યા અને આજે તપાગચ્છ્ય પ્રવર સમિતિના કાર્યવાહક બનાવીને આ જૈન શાસનને ભેટ આપી. એવા રામસુરી મહારાજા એક ગુરુદેવ અહીંયા છે તો અહીંયા પણ એક ગુરુ શિષ્યની પરંપરા. પ્રમુખ સ્વામીજી મહારાજને પહેલો ટીકો કર્યો અને પછી સ્વામીજીનું અત્રે બહુમાન. એકવાર તાલીઓથી વધાવજો પુણ્યશાળી. આ બતાવે છે કે આપણે ગમે તેટલા મહાન હોઈએ પણ જો માથે ગુરુ નથી ને તો આપણી કોઈ વેલ્યુ નથી. આ વસ્તુ તમને ને મને સમજાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ અહીંયા પધાર્યા છે. ગુરુદેવની મિત્રી અને વાત્સલ્ય બતાવી શકે છે કે સંતો એક હોય તો સમાજના કેટલા અદ્ભુત કાર્યો કરી બતાવે અને આવા કાર્યો જેવો થકી થયા છે. ખૂબ ખૂબ હૃદયથી અનુમોદના કરીએ. અત્રે
પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવને શ્રી અક્ષર વત્સલ સ્વામીજી મહારાજ કામળી અર્પણ કરીને એકવાર તાલીઓથી વધાવજો. બે હાથ ઉપર કહીને તાલીઓના નાદ સાથે છે. એ પણ આજે જોવા જેવો છે. કોઈ ઊભા થઈને પોતાને ત્યાંથી જતા નહીં, એટલે ખાસ વિનંતી છે. આપણી સૌની વચ્ચે જીતોના ચેરમેન શ્રી ઋષભભાઈ પટેલ પધાર્યા છે. વિનંતી કરીશ પધારજો. એમનું સન્માન સંગાત પરિવાર કરવા જઈ રહ્યા છે. જીતોના ચેરમેન શ્રી ઋષભભાઈ પટેલ પધારજો. ચલો આવી જાઓ બહુમાન કરવા. શુભમ ભવ શ્રેયમ ભવ મંગલમ ભવ કલ્યાણમ ભવ. એ જ ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હું જો તમને અમારી. હા, મને ખ્યાલ. 9 એપ્રિલના દિવસે સમસ્ત વિશ્વની અંદર સામૂહિક નૌકાર આખા વિશ્વમાં જ્યાં જ્યાં જૈન સમાજ હશે ત્યાં 9મી એપ્રિલે સામૂહિક નૌકાર મંત્ર લગભગ આ જીતો પરિવાર દ્વારા એ દિવસે 15 કરોડ નૌકાર મહામંત્ર સમગ્ર વિશ્વમાં ગુંજતો રહે અને જેના પ્રભાવે આખા વિશ્વ ઉપર આવનારી આપત્તિ વિપત્તિ તકલીફો સંકટો જે પણ જે બધું દૂર થાય આવો એક ભાવ જેવો એ રાખ્યો છે. હા, પૂજ્ય ગુરુદેવ દેગામ તરફ વિહાર કરવાના તને કાર્યક્રમ કેન્સલ કરીને 9મી તારીખે આ ઋષભભાઈ અહીંયા રોક્યા. જીતોના આ સંપૂર્ણ કાર્યક્રમમાં ગુરુદેવની નિશ્રામાં આ એક નમસ્કાર મહામંત્રનું અદ્ભુત જીએમડીસી ગ્રાઉન્ડની અંદર અમદાવાદમાં થશે. તો સૌ અમદાવાદના ભાવિકોએ ત્યાં પધારવા નમ્ર વિનંતી. હાજી. 3 સૌને ખૂબ આદરપૂર્વક નમસ્કાર. જય જિનેન્દ્ર. આજે ખરેખર બહુ જ આનંદ થાય છે. આપણે ભાઈ મ્યુઝિક બંધ રાખો ને. આપણે આજે જે 72 પરિવારોને રિક્ષા આપવાની છે તો પૂજ્ય સ્વામીજી અને સંત મહાત્માઓ પધારી રહ્યા છે. તો અમારી વિનંતીને માન રાખી અને ગુરુદેવે આજ્ઞા કરી 72 રિક્ષા એક સાથે અમદાવાદમાં જે પરિવારો ભાડેથી રિક્ષા લે છે અથવા તો વ્યાજે પૈસા લઈને રિક્ષા લે છે એની બદલે આપણે એમને વગર વ્યાજની લોન એવા 72 જણને 2,62,000 રૂપિયાની રિક્ષા એ આપણે એમને વગર વ્યાજની લોન રૂપિયા આપીએ છીએ. એમાં 62,000 એ લોકોએ ડાઉન પેમેન્ટ ભર્યું. 2 લાખ રૂપિયા રિક્ષા દીઠ આપણે આપ્યા છે. એ દર મહિને 3,000 થી 5,000 રૂપિયા હપ્તા પ્રમાણે પાછા આપે. એ રીતે એમને મહિને 25,000 કમાતા થાય એવો ભાવ છે. આ રિક્ષાની ચાવીનું અર્પણ અમે ગુરુદેવને વિનંતી કરીએ. સાથે પ્રકાશભાઈ, સંગાત પરિવાર, સંજયભાઈ આગળ પધારો. અને આપણે વિશ્વ હિન્દુ પરિષદમાંથી જે પધાર્યા છે ને વડીલ દાદા વેદકજીને આગળ લઈ આવો ને. સ્વામીજી આપ પધારો. સંજયભાઈ, અશોકભાઈ, પ્રકાશભાઈ તો ઉપર જ છે. સમસ્ત મહાજનના આજે 4 ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે. દરેક રિક્ષાવાળાને એક સાકરનો ડબ્બો રિક્ષામાં રાખવા આપીએ છીએ. ક્યાંક ઊભા હોય અને કોઈ નજીકમાં ઉપાસ હોય તો સાધુ સાધ્વીને ઓરાવી શકાય માટે આ ખાસ વ્યવસ્થા દરેક રિક્ષાવાળા માટે કરેલી છે. ચલો ભાઈ. આબુ ગોળ પરિવાર 5 મિનિટ ઉભા રહેજો. સંજયભાઈ, લલિતભાઈ પધારો ને. લલિતભાઈ પધારો, જલ્દી આવી જાઓ. સ્વામીજીને નીકળવું છે ને. હા આપો. સંજયભાઈ પધારો. 5 રિક્ષાવાળાને ઉપર બોલાવી લો ને. 5 રિક્ષાવાળા જે અહીંયા લાઈનમાં ઊભા છે નામ 5 રિક્ષાવાળા જલ્દી ઉપર આવી જજો ચાવી લેવા માટે. 5 જ જણા આવી ગયા. ચલો ગુરુદેવ 102 જણને અપાઈ गई અને 72 ने આપીએ છે. हाँ, मैंने केतन भाई को भी बोला है कोई भी अपने बेट नहीं मतलब वो बिना ब्याज का लोन आत्मनिर्भर करना है, स्वावलंबी बनाना है. आज 72 અહીંયા આવી જાઓ. બેસી જાઓ.
અનુમોદના કરજો સંગીતની સુરાવલીઓ સાથે. જય હો. સ્વામીજીએ સરસ વાત કરી. આત્મનિર્ભર ભારતની શરૂઆત સ્વામીજીએ સરસ વાત કરી કે આત્મનિર્ભર ભારત આ રીતે થાય, વાતોથી ન થાય, કામ કરવાથી થાય. की जो श्रवण आरोग्य की आराधना कर रहे हैं, 700, 700, 800, 800 करोड़ रुपया इकट्ठा करके जीतो परिवार जो श्रवण आरोग्य का काम कर रहा है, और दूसरा जैन समाज के बच्चों को स्कॉलरशिप दे करके आईपीएस और आईएएस बनाने का बीड़ा उठाया है. आज से 10 साल आगे मालूम पड़ेगा कि जीतो ने क्या किया है. जीतो जीत कर रहेगा, ये मेरी इस मंच से घोषणा है कि जो जीतो काम कर रहा है, समस्त महाजन काम कर रहा है, वर्तमान संस्कार धाम को जो काम कर रहा है, इसकी अनुमोदना करे. आपसे जो सहयोग होवे करे, नहीं हो तो अनुमोदना जरूर जरूर करे. ચલો 72 રિક્ષા આબુકોડ પરી- છે એ ગુરુદેવનો આશીર્વાદ લેવા માટે ફટાફટ લાઈનમાં આગળ આવી જજો. આબુકોડ સમાજ તરફથી લાકેરી પરિવારનું સન્માન થઈ રહ્યું છે. પધારજો. ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાના માટે જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ, આપણે ગુજરાત સરકારને એટલી વિનંતી કરી કે આ પાંજરાપોળના પશુઓને સબસિડી. ભવરજી આગે આવો. બહાર પેલા ઢોલ બંધ કરવા. ઢોલ બાર બંધ કરો. ઢોલ વિમલનાથ ઇવેન્ટ ઢોલ બંધ કરાવજો. પોષણ યોજના હેઠળ ગુજરાતમાં અત્યારે 30 રૂપિયા જ સબસિડી મળે છે. આપણે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે ઓછામાં ઓછા 100 રૂપિયા પશુ દીઠ રોજના એ સબસિડી ગુજરાત સરકારે આપવી જ જોઈએ. આ માંગણી આજે બેસતા મહિને આપણે કરીએ છીએ. સાથે ગૌ મંત્રાલય આખું અલગથી બને, ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવામાં આવે, અને ગૌચર વિકાસ બોર્ડમાં કોઈ ચેરમેન નથી તો એ પણ વિનંતી આજે કેતનભાઈ અને આપણા જે વૈદિક ગુરુજી આવ્યા છે એમને આપણે વિનંતી કરીએ છીએ. અને આ વર્ષે ગુજરાતમાં રાજકોટમાં જે પશુ દવાખાનું શરૂ થયું એવું આખા ગુજરાતમાં થાય એવી પણ ગુજરાત સરકારને આ તબક્કે વિનંતી કરીએ છીએ. આબુકોડ સમાજ તરફથી સંગાત પરિવારનું સન્માન થઈ રહ્યું છે. કોનું? નહીં, અત્યારે નહીં. હલો હા રિક્ષા ચાલકો આપણી સૌની વચ્ચે પધાર્યા છે. આપણા સાધર્મિક ભાઈઓ છે, એમને ગુરુદેવ આશીર્વાદ આપી રહ્યા છે. ઓ ખાલી ચાર. હે મને ગુરુ મળે તો દેશી ઢોલ મળે તો, હે મને ગુરુ મળે તો કે અભય દેવ સુરી મળજો. હે મને ગુરુ મળે તો અભય દેવ સુરી મળજો. હે આ ભવે મળ્યા મને ભવો ભવ મળે જો. આ ભવે મળ્યા મને ભવો ભવ મળજો. મને એ મને ગુરુ મળે તો એ અભય દેવ સુરી મળજો. જય હો. હવે ચલો સ્ટેજ ખાલી કરજો. જો આબુગોડ સમાજના પુણ્યશાળીઓ નીચે પધારજો. હવે ચલો. હા, જય હો.
અને પછી ફ્લેગ બતાવીને એમને અહીંયાથી ઇંગ્લિશમાં લીલી ઝંડી આપણી દેશી ગુજરાતી હા ફ્લેટ આપ એવું લાગશે લીલી ઝંડી અને રિક્ષા અર્પણ અત્રે સમસ્ત મહાજનના પુણ્યશાળીઓ અર્પણ કરી રહ્યા છે અને આપણા દાનવીર શ્રેષ્ઠીવર્યો ભામાશાઓ કઈ કેટલાય સંસ્થાના આગેવાનો અત્રે લીલી ઝંડી એમને અર્પણ કરીને બતાવી રહ્યા છે હાજી एक बार प्रेम से जय जिनेन्द्र बोलिए, अपनी आत्मा को परमात्मा से जोड़िए। एक बार प्रेम से जय जिनेन्द्र बोलिए, एक बार प्रेम से जय जिनेन्द्र बोलिए, अपनी आत्मा को परमात्मा से जोड़िए। ओ लहरा दो जिन शासन का परचम लहरा दो। અહીંયા આખો પ્રસંગ અભયવાણી યુટ્યુબ પર લાઈવ થઈ રહ્યો છે અને પાછળ પણ તમે જોઈ શકો છો દીકરીઓના હાથે કંકુ સ્વસ્તિક કરીને હવે એક રિક્ષા અર્પણ કરીને લીલી ઝંડી બતાવવામાં આવી રહી છે હાજી ओ बहने दो विरनी वाणी को गाज बहने दो। लहरा दो जिन शासन का परचम लहरा दो। जय हो बहने दो जिन शासन का परचम बहने दो। लहरा दो जिन शासन को आज लहरा दो। विरनी वाणी को गाज बहने दो। लहरा दो जिन शासन का परचम लहरा दो। जय हो बहने दो जिन शासन